તો જય રામાપીર બધા ભાઈઓને, કેમ છે બધા મિત્રોને? તો તમારું સ્વાગત છે મિત્રો અમારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે જવાનું છે વિશાલભાઈ રસોઈયાને ત્યાં, તો ચાલો જઈએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વિશાલભાઈના ઘરે. તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે ઊંધિયાની તૈયારી ચાલુ છે. ઊંધિયું બનાવવાનું છે મિત્રો. આવી ગયા છે વિશાલભાઈના ઘરે, તો આપણે વિશાલભાઈ પાસે થોડીક જાણકારી લેશું. વિશાલભાઈ, કેટલું ઊંધિયું બનાવવાનું છે? ઓહો હો મિત્રો, 200 કિલો ઊંધિયું બનાવવાનું છે અને આપણે નવા વર્ષની શરૂઆત કરશું ઊંધિયું ખાઈને. તો મિત્રો જરૂરથી જરૂર આવજો અને વિશાલભાઈ પાસે આપણે કાજુ બદામ વાળું ફૂલ ટેસ્ટી ઊંધિયું બનાવવાનું છે. અને લોગા વાળું ઊંધિયું મિત્રો જોઈ શકો છો. અત્યારે અજયભાઈ, બ્રિજેશભાઈ, સામે પ્રકાશભાઈ, આ જયેશભાઈ બધા અત્યારે ઓકે ઊંધિયું ખાવો. તો મિત્રો વિશાલભાઈ 200 કિલો ઊંધિયું બનાવવાના છે અને આપણે ફૂલ ટેસ્ટી ઊંધિયું કાજુ બદામ વાળું ઊંધિયું બનાવવાનું છે વિશાલભાઈ પાસે. અને મિત્રો તો એકવાર જરૂરથી જરૂર વિઝિટ કરજો. આપણે નવા વર્ષની શરૂઆત કરવાની છે મામાદેવ સ્વીટ્સ ઊંધિયું ખાઈને. તો મિત્રો ઢસા જલાલપુર રોડ, સતદેવીદાસની જગ્યા સામે મામાદેવ સ્વીટ્સ. તો મિત્રો અહીંયા સતદેવીદાસની જગ્યા સામે મામાદેવ સ્વીટ્સનું ખૂબ સરસ ઊંધિયું કાજુ બદામ વાળું અહીંયા મળશે. તો મિત્રો નવા વર્ષની શરૂઆત કરો મામાદેવ સ્વીટ્સ ઊંધિયું ખાઈને.